જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. પરમ પૂજ્ય એવા મહાન સ્વામી મહારાજનો જય. દીપાવલી, દિવાળી માત્ર એક તહેવાર નથી, એ એક અનુભૂતિ છે, એક ભાવ છે અને એક પ્રેરણા છે. વર્ષભર આપણે અનેક તહેવારો ઉજવીએ છીએ, પણ દિવાળી એક એવો તહેવાર છે જે શરીર, મન અને આત્મા ત્રણેયને પ્રકાશિત કરે છે. દીપાવલી એટલે દીપોનો વલય, પ્રકાશનું વર્તુળ. પરંતુ શું આ પ્રકાશ તેના દીવામાં છે કે આપણા અંતરના અંધકારને પણ દૂર કરે છે? દીપાવલી એ માત્ર ઘરોમાં દીવો પ્રગટાવવાનો તહેવાર નથી, એ આપણા મનમાં સંકલ્પનો દીવો પ્રગટાવવાનો તહેવાર છે. જ્યારે આપણે આપણા ઘરની સફાઈ કરીએ છીએ, ત્યારે તે માત્ર ધૂળ સાફ કરવાની નથી, પણ આપણા વિચારોની રોશની, ઈર્ષાની અને દુઃખની ધૂળ સાફ કરવાની તક છે. દિવાળીનો સંબંધ માત્ર ભગવાન શ્રી રામના અયોધ્યાની વાપસીનો નથી, પણ દરેક મનુષ્યના જીવનમાં અંધકારથી પ્રકાશ તરફનો પ્રવાસનું પ્રતીક છે. ભગવાન શ્રી રામે રાવણ પર વિજય મેળવ્યો પછી 14 વર્ષ વનવાસમાંથી પરત આવીને અયોધ્યામાં પ્રકાશનો તહેવાર ઉજવાયો. આ પ્રસંગ એ શીખવે છે કે જ્યારે સત્ય, ધર્મ અને પ્રેમનો વિજય થાય છે, ત્યારે જીવનમાં પ્રકાશ ફેલાય છે. એટલે દિવાળી એ એક સંદેશ છે, જ્યારે તું પોતાના અંધકારને જીતે છે, ત્યારે તારી અંદરનો પ્રકાશ તેજસ્વી બને છે. અંધકાર એટલે અજ્ઞાન, નકારાત્મકતા, ડર, દુઃખ, ઈર્ષા. અને પ્રકાશ એટલે જ્ઞાન, પ્રેમ, શાંતિ, વિશ્વાસ અને આત્મવિશ્વાસ. દિવાળી એ સંબંધોનું જોડાણ છે. આ તહેવારમાં પરિવાર, મિત્રતા, પ્રેમ અને એકતાનો છે. આ દિવસો આપણને યાદ અપાવે છે કે સંબંધો જીવનનું સાચું ધન છે. ઘરનો પ્રકાશ તો આપે છે, પરંતુ હૃદયનો પણ પ્રકાશ આપે છે. આજની ટેકનોલોજી દુનિયામાં માણસ પૈસા ને પ્રતિસ્પર્ધાના યુગમાં માણસ સંબંધ ગુમાવી રહ્યો છે. દિવાળી એ સમય છે સંબંધોમાંથી ધૂળ સાફ કરવાનો, ક્ષમા કરવાનો અને પ્રેમથી નવી શરૂઆત કરવાનો. જેમ ઘરની દિવાલ પર નવી રંગત આવે છે, તેમ મનમાં પણ પ્રેમની નવી રંગત આવે છે. દિવાળી આપણને શીખવે છે, અંધકારથી ન ડરવું. અંધકાર પછી જ પ્રકાશ આવે છે. વિનાશ પછી જ સર્જન થાય છે. જૂની વસ્તુઓનો ત્યાગ કરવાથી નવી શરૂઆત થાય છે. પ્રયાસથી તેજસ્વી બનવું. દીવો બળવા માટે તેલ જોઈએ, એટલે પ્રયત્ન કરવો જ જોઈએ. સંસ્કારનો પ્રકાશ ફેલાવો. આધુનિક જીવનમાં પણ સંસ્કારનું સ્થાન અડગ છે. જ્યાં દરેક દીવો એક વિચાર છે જે આપણને આગળ વધવા માટે પ્રેરણા આપે છે. દીપાવલી
દિવાળી વર્ષમાં એક જ વાર આવે છે, પરંતુ જીવનમાં પ્રકાશ રોજ પ્રગટાવવો જોઈએ. દરરોજ સવારનો એક દીવો આપણા મનમાં પ્રગટાવવો જોઈએ. વિશ્વાસનો દીવો, પ્રેમનો દીવો અને આશાનો દીવો. જો આપણે આ તહેવારોનો સાચો અર્થ સમજીએ તો આખું જીવન ઉજાસ બની જાય છે. સાચી દીપાવલી એ નથી કે દીવો પ્રગટાવો. સાચી દીપાવલી એ છે કે કેટલા દિલમાં પ્રકાશ કર્યો. મારો આ સુંદર પ્રસંગ યાદ રાખજો. દરેક દીવો કહે છે, હું નાનો છું પણ અંધકારને હરાવી શકું છું. તું પણ નાનો નથી. તારા અંદરની શક્તિ છે, તારા અંદર પ્રકાશ છે. તેને ઓળખ, તેને પ્રગટાવ. એ જ તારી સાચી દિવાળી છે. પ્રેમ, શાંતિ અને પ્રકાશ સાથે તમને અને તમારા પરિવાર મિત્રોને અનંત શુભેચ્છાઓ. હેપી ન્યૂ યર, હેપી દિવાળી. જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.